જય જવાન કુમાર છાત્રાલયથી એક વિદ્યાર્થી ગુનાટા ગામના અરવિંદભાઈ રાઠવાનો અગ્નિવીરમાં સિલેક્શન થતા છાત્રાલયના યુવાઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. તો છોટાઉદેપુર ખાતે આવેલ જય જવાન છાત્રાલયના યુવાન અરવિંદભાઈ રાઠવાનું અગ્નિવીરમાં સિલેક્શન થતા જય જવાન છાત્રાલયના ટ્રસ્ટી ગોપાલભાઈ રાઠવા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ભોપાલ ખાતે ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા. જય જવાન કુમાર છાત્રાલયના યુવાઓ અગ્નિવીરમાં સિલેક્શન થતા છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરી વિદાય આપી હતી. સાથે સાથે છોટાઉદેપુર તાલુકાના બીજા 3 યુવાઓનો પણ અગ્નિવીરમાં સામેલ થતા તેમનું પણ જય જવાન કુમાર છાત્રાલયના ટ્રસ્ટી ગોપાલભાઈ રાઠવા દ્વારા છાત્રાલયમાં રહેતા યુવાઓ દ્વારા તેઓને પણ ભાવભીની વિદાય આપવામાં આવી હતી. પણ મહત્વની વાત એ છે કે છાત્રાલયમાં ભણીને પણ યુવાનો દેશ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવે છે. જય જવાન કુમાર છાત્રાલયના રિટાયર્ડ આર્મી મેન ગોપાલભાઈ રાઠવા દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. જય ભારત. આજ રોજ જય જવાન કુમાર છાત્રાલયમાંથી અમારા એક વિદ્યાર્થીનું આર્મીમાં સિલેક્શન થતાં આજે એમનું કુમાર છાત્રાલય વતી ભાવભીનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે. એ વિદ્યાર્થી આજે અહીંથી છોટાઉદેપુરથી વડોદરાથી ભોપાલ ટ્રેનિંગ ખાતે જશે અને આવનારા સમયમાં પણ જય જવાન કુમાર છાત્રાલયમાંથી અનેકો વિદ્યાર્થી તૈયાર થઈને દેશની રક્ષા ખાતર જાય એવી આશા સાથે હું ગોપાલભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ. જય હિન્દ, જય ભારત. બધા સ્ટાફ તેમજ મિત્રો બધા આવીને મને સ્વાગત કર્યું.